જીવનું કલ્યાણ કરતી વેળાએ અથવા પોતાની પાસે પોતાના ધામમાં લઈ જતી વેળાએ ભગવાન જો જીવના ગુણ અવગુણ કે ગુનાનો સરવાળો કરતા હોય તો કોઈ પણ તે પામવાની યોગ્યતામાં આવે જ નહીં. કારણ કે આગળ પાછળ જરૂર તેણે ભગવાનનો અપરાધ પાપ કરેલા જ છે. તેથી તો આ સંસારમાં ભટકી રહ્યો છે. ત્યારે ભગવાનનું જે પતિત પાવન કે અધમ ઉદ્ધારણ નામ છે તે સાર્થક નહીં રહે. અને જીવના પોતાના અનાદિકાળના કર્મ તો એટલા બધા છે કે તેને નિરાશ થવાનું રહેશે. આ જીવને બહુ તરવૈયો હોય એને શું થાય, બહુ જ ઊંડું પાણી હોય એમાં નાવાની મજા આવે. ઓલું છપછપિયા બોલે એમાં જવાની મજા ન આવે. બહુ તરવૈયો હોય તો એમ જેટલું ઊંડું પાણી હોય તો ઊંચો ચડીને મારે ધોબકો અને એમાં બરાબર તરે. તે ભગવાન છે એને તો એવું કીધું કે કામદેવને પડકાર્યો અને સામેથી એનો બધો આપ્યો, સામગ્રી આપી કે જે લે હવે મને જીત. એમ ભગવાનને આ શાસ્ત્રો પ્રમાણે એવું લાગે છે કે બહુ આવા હોય ને એને ઉદ્ધાર કરવાની બહુ મજા આવતી છે. કેવાનો ઉદ્ધાર કરવાની મજા આવે? બહુ પાપી હોય એનો પોતાનું અભિમાન, પોતાને બહુ પોલા માને અભિમાન સુઈને એવાનો ઉદ્ધાર કરવાની મજા આવે. પછી પાપી હોય તોય આરતવાન અને અભિમાન શૂન્ય હોય એનો ઉદ્ધાર કરવાની ભગવાનને મજા આવે. અને ભગવાન પોતાનું વિરુદ્ધ છે એને સાર્થક કરે. પછી એ આરતવાન ને અભિમાન શૂન્ય પામર હોય તો એનો ઉદ્ધાર કરી નાખે તો વધારે ભગવાનને મજા આવે. ઓલામાં તો ભગવાનને પરિશ્રમ ન પડ્યો કહેવાય ને. હાવ શુદ્ધ હોય અને એનો ઉદ્ધાર કરે તો પરિશ્રમ ભગવાનને ન પડ્યો કહેવાય. ભગવાન થોડોક પરિશ્રમ કરવામાં માને. અને જીવના પોતાના અનાદિકાળના કર્મ તો એટલા બધા છે કે તેને નિરાશ થવાનું રહેશે. આ જીવને ક્ષણ ક્ષણમાં સંકલ્પની ધારા થાય છે. તે સંકલ્પને રોકવા તે જીવના ગજા બહારની વસ્તુ છે. તેથી મન કર્મ વચને કરીને ક્યાંક ને ક્યાંક તો ભગવાનનો અંતર્યામીનો ચોર તે બનતો હોય છે. કાં તો મનમાં વિષયને ભોગવતો હોય છે. ત્રણેય પ્રકારના દોષથી રહિત વિશુદ્ધ અંતઃકરણવાળા જીવને શોધવા જતાં કોઈ જડતા નથી. અને કેદીક વર્તમાન કાળે કંઈક સારા હોય તો ભૂતકાળમાં ભોગવીને આવ્યા હોય. માટે તેના સંચિત કર્મો અને સંસ્કારો તથા વર્તમાન કર્મો તપાસતા સૃષ્ટિનો કોઈ દેહધારી શુદ્ધ ન હોઈ શકે. ત્યારે ભગવાન કેમ રાજી થાય? માટે આ એવા પ્રકારે તો કોઈનું કલ્યાણ શક્ય છે જ નહીં. કોઈ જીવ નિષ્કલંક શોધો જડશે નહીં. ત્યારે ભગવાન પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ કરવા આવે છે ત્યારે કોનું કલ્યાણ કરશે? કોઈ એવો નિષ્કલંક શક્ય નથી. ત્યારે તો ભગવાનને પૃથ્વી ઉપર મનુષ્ય તન ધરવાનું નિરર્થક બની જશે. અને તેના નામનું ભજનને ભયહરણ ગણાય છે તે રહેશે નહીં. પરંતુ શાસ્ત્રો તો એવું બતાવે છે કે ભગવાન પૃથ્વી પર નરતન ધરીને અનેક જીવોનો ઉદ્ધાર કરે છે, પોતાના ધામમાં લઈ જાય છે. ત્યારે વાત બંધ બેસતી રહેશે નહીં, સાચી નહીં રહે. ત્યારે આવી વાત માનીશું તો ભગવાનમાં અને તેમના કલ્યાણકારી ચરિત્રો અને બિરુદમાં નાસ્તિક ભાવ આવશે અને ભવજળ તરવાની આશા જ છોડી દેવી પડશે. પણ એવું નથી. નિર્વાસનિકને જ ભગવાન એમ ભગવાનના ધામમાં જીવ નિર્વાસનિક હોય એ જ જાય છે. તો એને આને બેનું સમાધાન કેવી રીતે ગણવું? કામાં મહારાજ એમ કીધું, સ્વામી એમ કીધું કે જે નિર્માની હોય ને આરત હોય એને ભગવાન લઈ જાય એવો અર્થ છે ને. ભગવાન નિર્વાસનિક કરે પછી નિર્વાસનિક હોય એટલા બધા ધામમાં જાય એવું નથી. ભગવાનના આશ્રિત હોય એ ભગવાનના ધામમાં છે. પછી ભગવાનને નિર્વાસનિક જગતમાં કેટલા બધા જીવ હોય છે.
હિમાલયમાં યોગીઓ હોય ને બધા સાધના કરતા હોય તો એ અક્ષરધામમાં જાય. આપણા કરતાં સારા ધર્મ પાળતા હોય તો એ અક્ષરધામમાં જાય. આપણા કરતાં સારો વૈરાગ હોય ઘણાય ને, આપણા કરતાં જ્ઞાન વૈરાગ બહુ સારા હોય તો એ અક્ષરધામમાં જાય. મહારાજના આશ્રિત હોય હા, તો એને નિર્વાસનિક થવા માટે પ્રયત્ન કરવાનો પુરુષાર્થ ન રહે ને તો કંઈ કા નિર્વાસનિકની કન્ડિશન તો છે નહીં ધામમાં લઈ જવા માટે, કેવળ આશ્રિતની કન્ડિશન છે. આશ્રિતની કન્ડિશન છે. પછી ભગવાન એને ધોઈ ધફોઈને હરખો કરે. કંઈ એવો ને એવો રહેવા ન દે. તમે કંઈક બજારમાંથી માલ ખરીદી આવો તો એવું ને એવું રાખો, એને હરખું કરો કાપી કૂટીને, અને પછી ઉપયોગમાં લ્યો. એટલે એવું ભગવાન કરે, એ ભગવાન કરે. અહીંયા હોય ત્યાં સુધી આપણે કરવાનું, પછી હરખા ભગવાન કરે ત્યાં લઈ જઈને. પણ અહીંયા હોય ત્યાં સુધી આપણે કરવાનું. અહીંયા હોય ત્યારે આપણે ન કરી તો આપણી ખોટાઈ કહેવાય, તો આપણે ભગવાનને છેતરાવ્યા કહેવાય. ભગવાન તો કોઈ છેતરાતા નથી. ભગવાન એમ જાણે કે આને દોષ હોતે બહુ છે અને આ આરતવાન છે અને મને બહુ પ્રાર્થના કરે છે, તો ભગવાનને લઈ જાય. લઈ જાય પછી ઓલો જે હળેલો બગાડ છે એ કાઢે. એટલે એવું ભગવાન કરે. એને નિર્વાસની ગંધારો ને ગંધારો ભગવાનના ધામમાં લઈ જાય એવું તો નથી કાંઈ. પણ એ ભગવાન પોતે, એ પ્રોસિજર ભગવાન પોતે કરે. તો એ શુદ્ધિ ભગવાન કે તરત જ કરી નાખે કે પછી બીજો કે રાખે બદ્રિકાશ્રમમાં, કે સીધી જ શુદ્ધિ કરી નાખે? શું કહો? કંઈ બગાડ હોય એ ભગવાન એમ કે તત્કાળ કાઢી નાખે કે પછી એકાદો જન્મ? એ તો એની રીત પ્રમાણે કાઢતા હોય. મારે દાખલા દીધા છે ને કે ભાઈ બદ્રિકાશ્રમમાં મોકલે ને ઓલે પણ મોકલે ને એવી રીતે મોકલે. અને જો અહીંયા ને એને માલિપાથી દાજ થાય તો અહીંયા નહીં કરી દે. કંઈ ત્યાં લઈ જવાની જરૂર હોય એવું કંઈ જરૂર નથી. જીવને જેવી નિરાત ને જેવો આર્ત ભાવ એવું કરે. આના એને મોય મનમાં કે મારે બહુ સારું છે, તો ભગવાન એમ જાણે કે અહીંયા તો આ શુદ્ધ નહીં થાય, એને હરખું ગોઠવાઈ ગયું છે એટલે નહીં થાય. બધું હરખું ગોઠવાઈ ગયું હોય તો એને એમ થાય કે આ બધું સારું જ છે આપણે, તો એને બીજે ક્યાંક લઈ જવો પડે. અને એને આયના એવું થઈ ગયું હોય અને આર્તનાદ કરે તો ભગવાન આયના પૂરું કરે. મારે તો એવું કીધું કે મૃત્યુ આડી અડધી ઘડી હોય, પા ઘડી હોય તોય ભગવાન કરી શકે છે. આને માલિપાથી એવી આર્તનાદ ઉઠવો જોઈએ. એટલે એને આર્તનાદ ઉઠે અને ઓલા અભિમાન શૂન્ય થાય તો ભગવાન આ નહીં હોતે કામ કરી દે. આશ્રિતનું કરે, એનો આશરો કર્યો હોય તો, અને નહીં તો ન થાય, નહીં તો પોતાના પ્રયત્નથી ન થાય. એવું હરિબળ ગીતાનો મિનિંગ છે. આજે છે ને સ્વામી? બે સંતોએ પૂછ્યું, હા સ્વામી. માણસ તેડવા આવે હા તો માનો કે આપણે એક બેન ને મેરુ પર્વતની ટોચ માથે મૂક્યા, હા જણ ભગત ને પાછું કર્યું, હા તો જયારે તેડવા આવે ત્યારે આપણામાં લાયકાત ન હોય તો બદ્રિકાશ્રમમાં વિશ્વદ્વીપમાં મૂકે, હા પછી વળી નિર્વાસ થાય ત્યારે જાય. હા તો ઘણા આ બાબતનું કોઈ મને એકાદ વખત પ્રશ્ન પૂછેલા કે માનો કે આપણે અંતે ભગવાનના દર્શન થયા, હા બરાબર. આપણે પાપી આગળ પાછળ આ જન્મમાં ઘણા કઈ પાપ કર્યા, એ તો પૂરા વાસના નો છે, વાસનિક નિર્વાસનિક, હા અને એના વિરુદ્ધ પ્રમાણે આવ્યા, બરાબર. તો એમના પ્રાપ્તિ બરાબર. એમના મનમાંથી આપણા પાપ નાશ પામી જાય કે નહીં એ, અને એમના પ્રતાપથી આપણી વાસના નિર્વાસનિક થઈ જાય કે નહીં એના સામર્થ્યથી. એમના પ્રતાપથી થઈ જાય
પણ આને આર્તનાદ ઉઠે અને અભિમાન શૂન્ય થાય તો મહારાજ તો એવું કીધું કે અડધી ઘડી બાકી હોય ને પા ઘડી બાકી હોય તો ભગવાન કરી દે. તો એ ભગવાનના ધામમાં જાય, અક્ષરધામમાં. તો નિર્વાસનિક થઈ જાય તો જાય જ. નિર્વાસનિક થઈ જાય અને એને મનમાં ખૂંટતું હોય કે આ વાસના મને બહુ હેરાન કર્યો છે અને મને બહુ ખૂંટતી હોય છે. આપણને જેમ દુઃખ ખૂંટે, દુઃખ ખટકે, નખમાં પીડા થઈ હોય કે આંખમાં પીડા થઈ હોય કે મર્મની પીડા થઈ હોય તો મહારાજે કીધું એ તડફડિયા મારતો હોય અને એને ક્યાંય શાંતિ ન થતી હોય. એવી ભગવાને જે ક્વોલિફિકેશન રાખી છે અક્ષરધામની, એમાં કાંઈ ખામી હોય ને એ આપણને મરમની પીડાની જેમ ખટકતી હોય અને આપણાથી જાતી ન હોય અને આપણે આર્તનાદ થઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ ને અભિમાન શૂન્ય થઈને પ્રાર્થના કરીએ તો મહારાજ એવું કીધું કે ભગવાન છે એ તો સંકલ્પથી હોતે કરી શકે. ભગવાન એવો સંકલ્પ કરે તો એની વાસના નાશ થાય. મહારાજ કે સાધને કરીને તો કાળે કરીને નાશ થાય. મહારાજે તો એમ વચનામૃતમાં તો એવું કીધું કે મોટા પુરુષ એમ કરે કે આ બિચારો વૈરાગ્યહીન છે તો એને વૈરાગ થાવો, તો મહારાજ કે તત્કાળ થાય, એના સંકલ્પ માત્રથી થાય. આપણે બ્રહ્મસૂત્રમાં આવ્યું હતું કે સંકલ્પથી કે ના ઓલા મુક્તા કલાપમાં આવ્યું હતું કે ભગવાનને ખાલી સંકલ્પ જ કરવો પડે છે, એને પછી બીજું કંઈ કાર્ય કરવું પડતું નથી. પણ આપણે નિરાશનિક થઈ જાય. હા, એવા ભાવથી મરતા પહેલા કરી તો આ મરતા પહેલા પછી ભગવાન છે એ સંકલ્પ ન કરે. આપણે ઓલા બધા કથામાં કહે છે ને કે મરતા પહેલા ભગવાન છે એ આપણા વકીલ થઈને આપણી આર્ગ્યુમેન્ટ કરે અને છેલ્લો શ્વાસ પૂરો થાય ને લોક દેવાઈ જાય પછી જજ થાય એટલે જજમેન્ટ કરે કે ભાઈ હવે આને આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી પડશે એમ. એટલે પછી ભગવાન સંકલ્પ ન કરે. અતાણે જો એ દીન થઈ અને એને મનમાં ખટકતું હોય તો દીન થાય. આપણે બહુ જ પીડા હોય તો આપણે ડૉક્ટર પાસે કેટલી આજીજી કરીએ. અને મહારાજે ઓલા શ્રી વાસુદેવમાં પણ લખ્યું કે આમયાવી યદવત ક્ષુધા તુર્જનશ્ચ વિહાય માનમ દૈન્યમ ભજે યુરિહ સત્સુ તથાચરંતમ. એટલે આમયાવી જો ખરેખરનો એને મરમની પીડા જાગી હોય તો એ તરફડિયા મારતો હોય અને ડૉક્ટરને જેમ કે એના પગમાં પડવા તૈયાર હોય એમ જો આપણને આપણી વાસના ખટકે કે આપણે ખામી જો આપણને ખટકે એ છેલ્લા શ્વાસ પહેલા તો ભગવાન છેલ્લા થોડોકમાં હોતે કામ કરી દે. ભગવાનને તો સંકલ્પ જ કરવાનો છે કે આની વાસના મુકાવો. વચનામૃતમાં એક ઠેકાણે એવું લખ્યું કે ધ્યાન કરતો હોય ત્યારે એને કોઈ વિષયમાં પ્રીતિ થઈને સાંભળે, હા, કોઈ ભગવાન એને સામું જોતા હોય ને મર્યા પછી એવા ભોગ જ્યાં છે એને મૂકે. એટલે એનો અર્થ છે કે એને ખટકતા નથી પંચ વિષય, એને અમુકનો ભડભડિયો રહી જાય છે એટલે ભગવાનનો આશ્રિત છે એટલે ભગવાનને એટલી એની દયા કહેવાય કે આપણને એ હોતે આપી દે એમ. પણ મરતા પહેલા સત્સંગ કરીને અને આ સુદગ્રંથ કે વાંચન વચનામૃત આદિકના કરીને પછી છેલ્લા સમયે 2-4 વર્ષે પણ એ સુધારો કરી લે તો પછી ત્યાં મૂકે. પછી ન મૂકે ને. મહારાજે તો એમ કીધું કે છેલ્લી ઘડી મૃત્યુ આડી પા ઘડી હોય અને એક અર્ધ ઘડી પા ઘડી હોય તો પણ ત્યારે પણ જો એને મનમાં એવું થાય ભગવાનને કે હવે મારે કોઈ લોકમાં ક્યાંય નથી જવું, પ્રકૃતિ પુરુષોથી બધું નાશવંત છે ને ભગવાન મારે કઈ પાપ ભૂલ સંકલ્પ થઈ ગયો ને માફ કરજો મને. ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જ્યાં હોય ત્યાં તમારા ચરણમાં રાખો મહારાજ. એવું કરે તો આગલી પાછળ જે કઈ આપણને વાસનાના સંકલ્પો ભોગના થઈ ગયા હોય માફ કરે. એને માલિપતથી એવું થવું જોઈએ. સ્વામીનો ઘણી વખત કહેતા કે આ ઠંડી છે, કોકને ટાઢિયો તાવ આવે તો એને મને દાઢી ડગડગવા,
પણ કોઈ નાટક કરે તો હરખી દાઢી ન ડગડગાવી શકે. એટલે જો રિયલ હોય અને તમે કહો છો એ પ્રમાણે હોય તો એમાં મારા જેવું કરી દે.